એસીબીની વધુ એક સફળ ટ્રેપની કાર્યવાહી સામે આવી છે। મહેસાણા જિલ્લાના વડનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા વર્ગ 1ના તબીબી અધિક્ષકને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે। પકડાયેલા આરોપીનું નામ ડોક્ટર હર્ષિદ લક્ષ્મણભાઈ પટેલ છે। ઉંમર 50 વર્ષ છે, જે વડનગર સિવિલ હોસ્પિટલમાં તબીબી અધ્યક્ષ તરીકે ફરજ બજાવી રહ્યા છે। આ એસીબીને મળેલી ફરિયાદ મુજબ એક જાગૃત નાગરિકને વડનગર સિવિલ હોસ્પિટલ માટે ખાનગી ગાડી પૂરા પાડવાનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો। આ કામમાં ગાડીનું બિલ મંજૂર કરવા અને લોગબુકમાં સહીઓ કરવા બદલ આરોપીએ ₹20,000ની લાંચની માંગણી કરી હતી। ફરિયાદી લાંચ આપવા ઈચ્છુક ન હોવાથી મહેસાણા એસીબીનો સંપર્ક કર્યો હતો અને ફરિયાદના આધારે એસીબી દ્વારા છટકામાં આયોજન કરવામાં આવ્યું। તારીખ 22 ડિસેમ્બર 2025ના રોજ વડનગર સિવિલ હોસ્પિટલ સ્થિત તબીબી અધિક્ષકની કચેરીમાં છટકાની કાર્યવાહી દરમિયાન આરોપીએ ફરિયાદી પાસેથી ₹20,000ની લાંચ સ્વીકારી હતી। એ જ સમયે એસીબીની ટીમે તેને રંગે હાથ પકડી લીધો હતો। લાંચ તરીકે માંગેલ, સ્વીકારેલ અને રિકવર કરાયેલ રકમ ત્રણેય ₹20,000 હોવાનું એસીબી દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે। સમગ્ર કાર્યવાહી મહેસાણા એસબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસજી ચાવડાના નેતૃત્વમાં કરવામાં આવી, જ્યારે ગાંધીનગર એસીબીની એકમમાં મદદનીશ નિયામક AK પરમાર દ્વારા સુપરવિઝન કરવામાં આવ્યું હતું। હાલ એસીબી દ્વારા આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે।